નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આપણા જીવનમાં સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય મેળવીએ, શાંતિ મેળવીએ, આપણા માતા પિતાનું સુખ આપણે મળવું જોઈએ, તો ઘણી વખત આપણે આપણી કુંડળી બતાવવા જઈએ ને કુંડળી જોનારો, સાચી જાણકારી રાખનારો જ્યોતિષ હોય અને એ જો તમને કંઈ કહે તો એનો અર્થ આપણને ખબર પડવી જોઈએ. તો આપણા જીવનમાં ઘણી વખત આપણે જોઈએ છે કે આપણી પાસે ઘણું બધું હોય, આપણે સારું જીવન જીવતા હોય, પણ આપણી માતા દુઃખી હોય. ને માતા ક્યારે દુઃખી હોય? જ્યારે તમારી કુંડળીમાં ચંદ્ર ખરાબ હોય ત્યારે. તો ચંદ્ર ખરાબ છે તો એ ચંદ્રને સારો કરવા માટે આપણે શું કરવું જોઈએ? આપણી માતાનું દુઃખ દૂર કરવા માટે આપણે કયા પ્રયત્ન કરવા જોઈએ, કયા ઉપાય કરવા જોઈએ? જો ચંદ્ર પહેલા સ્થાનમાં છે તો માને તકલીફ પડશે, ત્રીજા સ્થાનમાં છે તો તકલીફ પડશે, છઠ્ઠામાં છે તો તકલીફ પડશે, આઠમામાં છે તો માને ઘણું દુઃખ પડે, 10મામાં છે તો પણ માની તકલીફ વધે, અને 12મે ચંદ્ર ઘણી વખત બધું હોવા છતાં માન દુઃખી રહે. તો આ જે ચંદ્ર છે એની પર આપણે ધ્યાન આપીએ. એ ચંદ્રના ઉપાય તો ખેર આપણે કરીશું, થાય. કોઈ મોતી પહેરાવશે, કોઈ દાન કરાવશે, કોઈ શિવજીની પૂજા કરાવશે, ભગવાનનો અભિષેક કરાવશે. ચોક્કસ કરવું જ જોઈએ અને એનાથી આપણને ફાયદો મળે પણ છે. પણ આપણે જો આપણી અંગત જે માં છે એના દુઃખને વિચારીએ તો આપણે શું કરવું જોઈએ? જ્યારે માતા કષ્ટમાં હોય ને ત્યારે જાતક સુખી નથી રહી શકતું, એને તકલીફ પડવાની જ છે. અને માં દુઃખી એનો મતલબ કે આપની કુંડળીમાં ચંદ્ર બાધિત થયો. જે ઘરોમાં માનું સન્માન છે ને ત્યાં ચોક્કસ એક સુખ શાંતિ જોવા મળે. તો આવી પરિસ્થિતિમાં આપણે જે ઉપાય કરવાના તેને બરાબર સમજજો ને એને કરજો. પહેલો ઉપાય, ક્યારેક માતાને સાકર ભેળવેલું દૂધ પીવડાવો તમારા હાથે. ઘરમાં ઈશાન ખૂણો સાફ હોવો જોઈએ, સ્વચ્છ હોવો જોઈએ. આ સ્થાનને સ્વચ્છ રાખશો તો માતાનું દુઃખ ઓછું થશે. ઘરની નજીકમાં કૂવો, તળાવ, નહેર એવું કંઈક પાણીની જગ્યાઓ છે, એવો સ્ત્રોત ત્યાં બનેલો, તો એમાં છે ને ક્યારેક એકાદ ટુકડો સાકર, ચપટી, ખાંડ કે એવું નાખતા રહો. એનાથી પણ તમારી માતાનું દુઃખ દૂર થાય. તમારા ઘરમાં શનિ બાધિત છે, દિવાલોમાં ભેજ ઉતરે, દિવાલોમાં તિરાડ પડેલી છે, દિવાલોમાંથી પ્લાસ્ટર ઝડીને પોપડા ખરે છે, એ બંધ કરો. અહીંયા તમારી માતા દુઃખી થાય છે. દિવાલ શનિ છે અને પાણી જે ઉતરું એ ચંદ્રમાં છે. કદાચ આજનો વિડીયો જોઈને મગજમાં બેસે નહીં કે ભાઈ માતાનું દુઃખ ક્યાંથી આવે છે. તો આવા સમયે છે ને બહુ સરસ ઉપાય કરવો જોઈએ. શનિનું દ્રવ્ય, અડદ, તેલ, શનિની બીજી વસ્તુઓ માતાનો સ્પર્શ કરાવીને દાન કરાવવી જોઈએ. માં જો એને હાથ લગાડી દઈને એ વસ્તુ તમે દાન કરો શનિની, તો ચોક્કસ તમને એમાં ફાયદો થાય. અને આવા સમયે માતા પાસે પીપળાને જલ ચઢાવવું જોઈએ. અને ઘણા ઘરોમાં આપણે જોયું છે કે માતા હંમેશા ક્રોધિત રહે. જે ઘરોમાં માં ક્રોધિત રહેતી હોય ને એને બેલનું શરબત, બીલીપત્રનું જે ફળ આવે ને એનું શરબત બને, એ શરબત જો તમે માતાને પીવડાવો તો માતાનું દુઃખ દૂર થાય. હવે આ જે વસ્તુ કીધી છે ને એને તમે સમજો, વિચારો તો થાય. પણ આપણે જાણીએ જ નહીં, વિચારીએ જ નહીં તો આ બધી વસ્તુ થવાની નથી. બહુ ચોક્કસ માહિતી સાથે આ વિડીયો હું બનાવું છું ને લાલ કિતાબમાં જે માહિતી ઊંડાણપૂર્વક આપેલી એ વસ્તુ મારે તમારી સામે લાવવી છે, તો એને સમજો. તો મિત્રો, આજનો વિડીયો બહુ જ ઉપયોગી સાબિત થશે. તો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.